કાળઝાળ ગરમીમાં લોકો બરફ એટલે કે ગોળાના સહારે છે બરફ ગોળાની રેકડીઓ પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, પરંતુ ઠંડા પીણાનો સહારો લોકો લઈ રહ્યા છે। કાળઝાળ ગરમી એક તરફ પડી રહી છે, 46 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ સાંજ પડતા જ લોકો આઈસ ગોળાની ડીશ ખાઈ રહ્યા છે, સાથે ગોળાના સહારે છે ઠંડા પીણા પી રહ્યા છે। અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગરમાં ગોળાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। અલગ અલગ ફ્લેવરના લોકો ગોળા ખાઈ રહ્યા છે। ત્યારે એક તરફ કાળઝાળ ગરમી છે અને બીજી તરફ ગોળા લોકોને ખાવા વધુ પસંદ હોય છે, અને ખાસ કરી રાજકોટમાં પણ ગોળાનું વધુ ચલણ છે। અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી દેહદચાડતી ગરમી પડી રહી છે। બપોર બાદ રસ્તાઓ સુમસામ નજરે પડે છે, ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ સાંજ પડતા જ રસ્તા પર ઉમટી પડે છે। અલગ અલગ વિસ્તારોમાં આવેલ બરફગોળાની રેકડીઓ હોય, દુકાનો હોય કે પછી સોડાની લારી, લોકોનો જમાવડો જોવા મળે છે। અને એમાંય બરફના ગોળાની તો વાત જ અલગ છે। અલગ અલગ ફ્લેવરના બરફના ગોળા માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે। પરિવારજનો અને ખાસ કરી નાના બાળકો ગોળાની મજા માણતા જોવા મળે છે। જોકે અમદાવાદમાં 50 થી લઈ 500 રૂપિયા સુધીના ગોળા મળે છે। બધા સાદા વધારે ચાલતા, પણ હવે તો બધા શું છે, અલગ અલગ માગે એમ। ચોકોડી ચા છે, તે છે, નવરંગી ખટ્ટા મીઠા, કે એમ ચોકલેટ નાખે, જેમ્સ નાખો, લિક્વિડ નાખો, ક્રીમ નાખો, એવી રીતના બધા અલગ અલગ। આપણે બધા ખૂબ બધા વેરાયટીના છે ગોળા। બહુ પબ્લિક ગોલા ખાય છે, ને ગરમીની અંદર તો ગોલો ખાતા પછી જે મજા આવે છે ને, વીકમાં એક વખત તો એવો આનંદ આવી જાય છે કે નવરંગમાં જઈ અને ગોલો ખાઈ આવીએ, અને ત્યાંનો ટેસ્ટ બહુ સારો હોય છે। બહુ બધા ઘણા બધા માવા રબડી હોય છે, માવા બદામ હોય છે, ઘણી બધી આઈટમ હોય છે, છીણ બી રાખે છે લોકો, બહુ બધી 20-25 જાતનો રાખે છે ગોલાઓ। એમાં પહેલાં સત્તાધાર 4 રસ્તા અમે જતા, ત્યાર પછી આ ભાઈએ અહીંયા દુકાન કરી, એટલે આ દુકાનમાં અઠવાડિયે એમ મન ના થાય કે આટલી ગરમી છે, બરફનું ઠંડુ કંઈક બીમાર પડે તો ઈચ્છા થઈ જાય ને આવી જઈએ છીએ અમે પરિવાર સાથે। ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ને અમદાવાદીઓ છે તે મોડી રાત સુધી બહાર ફરતા જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા 3-4 દિવસથી જે પ્રકારે આકરો તાપ જોવા મળી રહ્યો છે, અને દિવસે ત્રાહિમામ પોકારી ગયા બાદ રાત્રે મજા લેવા માટે ગ્રુપ સાથે બહાર ફરી રહ્યા છે। અને જે ખાસ કરીને ગોળા ડીશ છે, શેરડીનો રસ છે, સોડા છે, આ તમામ જગ્યાએ લોકોની ભીડ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં કેટલી લાંબી લાઈન જોવા મળી રહી છે, કારણ કે દિવસે જ્યારે ગરમી સહન કર્યા બાદ રાતે ઠંડક મેળવવા માટે તમામ લોકો છે તે બહાર નીકળતા હોય છે। નાના બાળકો છે, પરિવારજનો સાથે બહાર નીકળતા હોય છે અને જે ઠંડકની મજા માણી રહ્યા હોય છે। અને છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો જે રીતે ડીશ ગોળાનું મહત્ત્વ જોવા મળી રહ્યું છે, આપણી સાથે કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, દિવસે જે પ્રકારે ત્રાહિમામ પોકારી ગયા બાદ રાતે ઠંડકની મજા માણવા માટે બહાર નીકળ્યા? જે આહલાદક આનંદ મળે છે, અમે તો રાત્રે મૂવી જોઈને રાત્રે 12 વાગે અહીંયા સ્પેશિયલ ગોળો ખાવા આવીએ છીએ। અત્યંત અદ્ભુત ગોળો બનાવે છે, બહુ જ આનંદ આવે છે। આજે 2 ગોળા ખાધા અને આ બધાએ બહુ જ આનંદ માણ્યો છે। શું કહેશો આપ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટાભાગના લોકો રાત્રે બહાર જોવા મળતા હોય છે? મજા આવે બહાર નીકળવાની સમરમાં, જેમ તમે કીધું શેરડીનો રસ, સોડા, ગોળો ખાવાની મજા આવે, ઠંડક મળે, દિવસ આખો ગરમીમાં જાય ભલે। હા, સાચી વાત છે ભાઈ, કે જેમ અમદાવાદની ઓળખાણ છે આ। રોજ ગોળા ખાવા માટે આવો? ના રોજ વીકેન્ડમાં હું તો રોજ નહીં પણ અઠવાડિયામાં એકવાર તો આવું જ છું અહીંયા। ઘણી મજા આવે, વાતાવરણ પ્રમાણે એન્જોય કરવાની, રાતનો માહોલ જ અલગ હોય છે। ફેમિલી સાથે આવ્યા બાદ જે પ્રકારે આમ દિવસે કંટાળી જાઓ છો, કારણ કે ગરમી જેટલી હોય છે, એસી ચાલુ રાખો તો બી તમને એવું લાગતા હોય કે એસી પણ કામ નથી કરતા, બરાબર? કેવી રીતે પરિવાર સાથે મજા લઈ રહ્યા? બહુ જ મજા આવે છે પરિવાર સાથે ને ફ્રેન્ડ સાથે, બહુ જ મજા આવે છે। છોકરાઓને સ્પેશિયલી આ ગરમીમાં બહુ જ ઇઝીલી ઠંડક મળે, કૂલ। કેવી ભીડ જોવા મળે છે? ભીડ તો અમદાવાદની રાત્રે મજા જ આવે છે, કોઈ બી ટાઈમે નીકળો, પણ સૌથી સારું એ છે કે ફેમિલીને ટાઈમ આ ટાઈમે આપી શકે છે। ઘરમાં રહીએ, ગરમીનો ઉકળાટ થાય એના કરતાં આ ઠંડકમાં મજા આવે છે।
ગરમીનો ઉકળાટ થાય એના કરતાં ઠંડકમાં મજા આવે છે. એના કારણે જ અમદાવાદીઓ છે તે મોડી રાત સુધી બહાર જોવા મળતા હોય છે અને જે સોડાની શોપ હોય, શેરડીના રસની દુકાન હોય અથવા તો જે બરફના ગોળા મળતા હોય ત્યાં લોકોના ટોળે ટોળા જોવા મળતા હોય છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ પણ વાત કરીશું હોટ ફેવરેટ ગોલાની. નોંધાઈ રહી છે 800 લીટર દૂધની આવક. ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે વિશેષ કાળજી લેવા પશુ ચિકિત્સકોએ આપી સલાહ. આણંદની પાળક દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું. ગત 2 મહિનાની તુલનાએ આ મહિને ઘણું ઓછું ઉત્પાદન નોંધાયું. માર્ચ મહિનામાં 1 લાખ લીટર દૂધની આવક હતી, જ્યારે ચાલુ મહિનામાં અત્યાર સુધી 70,000 લીટર દૂધની નોંધાઈ છે આવક. અમદાવાદમાં ટ્યુશન ક્લાસ સંચાલકોનો નિર્ણય. બપોરે 12 થી 4 ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે. હીટવેવની અસરના કારણે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો આ નિર્ણય. સવારે અને સાંજના સમયે ક્લાસીસ ચલાવવા કરાયો નિર્ણય. બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ. શ્રમિકો 12 થી 4 દરમિયાન કામ કરતા નજરે પડ્યા. બપોરના સમયે પણ મલાણા ગામ નજીક સ્કૂલના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ રહી. હીટવેવમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરાવવાનો આદેશ. સુરતના મેયરે ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને લખ્યો પત્ર. હીટવેવને પગલે શ્રમિકોને 1 થી 4 કામ ન કરવા અપીલ કરી. શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખવા કરી અપીલ. સામાન્ય લોકોને પણ તકેદારી રાખવા કરી અપીલ. અમદાવાદમાં ભારે ગરમીના પગલે કોર્પોરેશનનો નવતર પ્રયોગ. શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તાઓ પર ગ્રીન નેટ લગાડવામાં આવી. નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળે તેવા હેતુથી ગ્રીન નેટ લગાવવામાં આવી. ગરમીથી ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની. ગરમીથી વાવેલો પાક પણ બળી ગયો. પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો. આણંદના તારાપુરમાં ખેતરમાં પાક બળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ. વલસાડ જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન. બાગાયત વિભાગે 6 ટીમો બનાવી કર્યો સર્વે. 99 ખેડૂતોને 10 લાખથી વધુનું નુકસાન થયાનો રિપોર્ટ તૈયાર. દ્વારકામાં ગરમીથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું. રીંગણ, ગુવાર સહિતના શાકભાજીના પાકને નુકસાન. પિયતમાં અપૂરતું પાણી અને અંગ દઝાડતી ગરમીના કારણે મગફળીનો પાક સુકાયો. વધુ ગરમીના કારણે કારેલાનો પાક પણ સુકાયો. આ તરફ ધોરાજીમાં પણ ગરમીના કારણે ખેતીમાં ભારે નુકસાનીની ભીતિ. ટેટી અને કારેલા સહિત શાકભાજીના પાકમાં મોટું નુકસાન. વીઘે 30 થી 40 હજારનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ. ખેડૂતોની સ્થિતિ દયનીય. આખરી ગરમીમાં વીજ કાપને લઈને શક્તિસિંહનું ટ્વીટ. તેમણે ટાંક્યું કે હીટવેવનો પ્રકોપ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ અને ઓછા વોલ્ટેજની ફરિયાદો છે. સરકારે વિનંતી છે કે હીટવેવની આગાહી સુધી વિદ્યુત વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ ન રાખે. મહેસાણાના ધનાલી ગામમાં માખીઓનો ત્રાસ. છેલ્લા ઘણા દિવસોથી ગામમાં વધ્યો છે મધમાખીઓનો ત્રાસ. માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું. વધતી માખીઓથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ. રાણપુર ખાતે જીવના જોખમે મુસાફરી કરાવાતી હોવાના દ્રશ્યો. પોલીસ કોઈ કાર્યવાહીના બદલે હપ્તો લઈ વાહનો જવા દેતી હોવાના ડ્રાઈવરના ગંભીર આરોપ. સામાન સાથે ખેત મજૂરો ભર્યા ઇકો ગાડીમાં. મધ્યપ્રદેશથી ગુજરાત આવતી ઇકો ગાડીમાં 15 થી વધારે લોકો અને 2 ટુ વ્હીલર સાથે મુસાફરી. મધ્યપ્રદેશથી ગુજરાત સુધીમાં 7 થી 8 જગ્યાએ પોલીસે રોકાવી હતી ગાડી. 400 થી 500 રૂપિયા લઈ પોલીસે જવા દીધા હોવાનો આરોપ. સ્માર્ટ મીટરના વિરોધ અને વિવિધ મુશ્કેલીને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બેઠક યોજાઈ. બેઠકમાં ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ. સુરતના પુણા સહિત અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે વિરોધ. અમદાવાદના નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. 7 સોસાયટીના સ્થાનિકોએ કર્યું વિરોધ પ્રદર્શન. સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ. જીઈબીની ઓફિસ બહાર ગઈકાલથી સ્થાનિકો કરી રહ્યા છે ધરણા. ગુજરાતીઓને હજુ 3 દિવસ સુધી અગનભટ્ટીમાં શેકાવવું પડશે. લોકોને હજુ 3 દિવસ સુધી ગરમીથી કોઈ રાહત મળશે નહીં. છેલ્લા 1 અઠવાડિયાથી જે રીતે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે એવા જ અગનગોળાનો વરસાદ 27 મે સુધી થતો રહેશે. હવામાન વિભાગ ગુજરાતમાં હજુ 3 દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતના તમામ ભાગોમાં હીટવેવની આગાહી કરી. આગામી 3 દિવસ અમદાવાદ, ગાંધીનગર, વેલકમ બેક. કાળઝાળ ગરમીથી રાજકોટવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભર બપોરે આકરા તડકાના કારણે શહેરમાં સન્નાટો છવાયેલો હોય છે, પરંતુ રાત્રિના સમયે ઠંડક મેળવવા રંગીલા રાજકોટના લોકો રંગબેરંગી ગોળાનો સ્વાદ માણતા નજરે પડે છે. શહેરના આઈસ ગોળા વિક્રેતાઓ લોકોને આકર્ષવા નવા ફ્લેવર્સના બરફના ગોળા બનાવે છે.
ચોકલેટ ફ્લેવર, વેનીલા ફ્લેવર, કિટકેટ ફ્લેવર અને બટરસ્કોચ ફ્લેવર, માવા મલાઈ અને ડ્રાયફ્રૂટ ફ્લેવરના ચટાકો લોકો લેતા હોય છે. આશરે 35થી વધારે લોકો વેરાયટીઓના ગોલા રાજકોટમાં મળે છે. તો રાજકોટના ગોલા પણ ખૂબ પ્રખ્યાત છે. મહત્વનું છે કે રાજકોટના ગોળા ગુજરાત ઉપરાંત દેશભરમાં પણ વિખ્યાત છે. ન માત્ર ગોળા પરંતુ શહેરડીનો રસ પણ આ ગરમીમાં લોકો ખાસ પસંદ કરે છે. શહેરમાં આશરે 1000થી પણ વધુ નાના મોટા રસના સિચોડા આવેલા છે અને જ્યાં લોકો રસ પીવા મોડી રાત્રે ઉમટી પડતા હોય છે. અત્યારે સ્પેશિયલ અમારો આઝાદીન ફેમસ છે, કપલ ગોલો ફેમસ છે, કેડબરી કિટકેટ ફેમસ છે, બિગ ફેમિલી ગોલો બનાવી છે, ફેમિલી સાથે હળીમળીને ખાઈ શકે અને પ્રેમ ભાવના વધી શકે. ભર બપોરે ધગધગતા રાજકોટમાં રાત પડતાની સાથે જ દિવસ ઉગતો હોય તેવો માહોલ જોવા મળતો હોય છે. ઉનાળાની આ રાતે કહી શકાય કે રંગીલા રાજકોટ વાસીઓ રંગીલા ગોલાઓ આરોગતા હોય છે. રંગબેરંગી ગોલાઓ આરોગીને કે ઠંડકની મજા માણતા હોય છે. પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ભેગા થતા હોય છે અને દિવસભરનો થાક ઉતારતા કહી શકાય કે ઠંડા ગોલા ખાતાની સાથે કહી શકાય કે જે છે એ વાતો કરતા હોય છે. મીઠા મીઠા ગોલા ખાતાની સાથે મધમીઠી વાતો પણ કરતા હોય છે અને પરિવારજનો સાથે ક્યાંક એક આનંદ પણ માણતા હોય છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો અત્યારે રાજકોટ વાસીઓનો આ મિજાજ જોવા મળી રહ્યો છે. આ છે આ રંગીલું રાજકોટ કે જે અહીંયા અત્યારે લોકો જે છે વિવિધ ગોલાઓનો સ્વાદ પણ માણી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક રાજકોટ વાસીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે તમે ગોલાનો આનંદ માણી રહ્યા છો? બહુ સરસ. એક તો ગરમી છે, એમાં આઝાદના ગોલા બહુ સરસ આવે છે. અત્યારે અહીંયા રાજકોટ વાસીઓ છે તે ગોલાનો સ્વાદ માણી રહ્યા છે. કહી શકાય કે દિવસભરનો થાક છે તે ક્યાંક મીઠા ગોલા ખાતા ખાતા મીઠી મીઠી વાતો કરતા કરતા થાક ઉતરી જતો હોય છે, ક્યાંક આનંદ પણ આવતો હોય છે. ત્યારે રાજકોટ વાસીઓ જે છે અત્યારે ગોલાનો આનંદ માણી રહ્યા છે. ઉનાળામાં ભર બપોરે ભલે તકલીફ વેઠવી પડતી હોય પરંતુ રાતે પડતાની સાથે ક્યાંક જે છે અનોખો આનંદ પણ માણતા હોય છે. કેટલીક જગ્યાએ રાજકોટ વાસીઓ છે તે શેરડીનો રસ પીતા હોય છે તો ક્યારેક કેટલીક જગ્યાએ પોતાના મિત્રો સાથે વાતોના ગપ્પા મારતા મારતા કહી શકાય કે કંઈક મનગમતી સોડા સહિતના અલગ અલગ ઠંડા પીણાઓનો પણ ક્યાંક આનંદ માણતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન કેવી નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે દિવસભરની ગરમી અને થાક ઉતારવા રાત્રે ભાવનગર શહેરના લોકો ગોળા આઈસ્ક્રીમ ખાય છે. વર્ષોથી ખવાતા ગોળામાં હવે નવા પ્રકારના ફ્લેવર પણ લોકોને આકર્ષે છે. ભાવેણા વાસીઓ 25થી લઈ 200 સુધીના ગોળા આરોગી જાય છે. ગરમીનો પારો 45 ને પાર પહોંચી જાય છે બપોરે, તો રાત્રે આવી રીતે કંઈ ઠંડક પહોંચે, ગોળા કે આઈસ્ક્રીમ કે પ્યાલી કે એવું કંઈ ખાવીએ તો થોડી રાહત મળે છે ગરમીમાં. ગોળાની જયાફત માણવા આવ્યા છીએ અને આવી કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી એક પ્રકારની તમે વાનગી કહી શકો કે જે આઈસ્ક્રીમને પણ ટક્કર મારે એવી પ્રકારની આપણી જે ગુજરાતની સ્પેશિયાલિટી છે જેને આપણે ગોળા તરીકે ઓળખીએ છીએ, અહીંયા સારો મળે છે. અહીંની ક્વોલિટી પણ સારી હોય છે. હું અહીંયા ગોલા ખાવા આવી છું અને ત્યાં બી મારી એક દુકાન છે કલકત્તામાં પણ, એક પાનની, સોડાની ને ગોલાની. આવા પ્રકારના ગોળા કેવા પ્રકારના હોય છે? આવા થોડા અલગ હોય છે. આવા પ્લેટ વાળા નથી હોતા ગોલા. અમને ટેસ્ટ કેવો લાગે ગુજરાતમાં? બહુ સારું લાગ્યું, ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ. અહીંયા તો ગોળા ખાવા આવ્યા છે કેમ કે અમારે કલકત્તામાં એટલા સારા ગોળાનો વડા ડીશ ગોળાનો તો ગુજરાતનું ફેમસ છે, ડીશ ખાવા આવ્યા છે. આનો ટેસ્ટ કેવો હોય છે? સુપર, એકદમ બેસ્ટ. ગોળા ખાવાથી મને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી ને આવવાનો નથી એવું મને પાક્કું ખ્યાલ છે. વર્ષોથી એમને ઓળખું છું, સારી વસ્તુ વાપરે છે અને બીજો કોઈ પ્રોબ્લેમ થતો નથી, એટલે આઈ લાઈક કે ભાઈ ગોળા ખાવા જોઈએ. આમ એકચ્યુઅલમાં ગોળાથી આમ કેવો પ્રકારનો ટેસ્ટ રહેતો હોય છે? અમને ઠંડક રહે છે. આપણને એટલી બધી ગરમીમાં ગોળો ખાય તો વી ફીલ ગુડ, નેચરલ ઠંડક મળે અને આપણને સારું ફીલ થાય કે ભાઈ ખાધો છે તો અમને ઠંડક રહે એકદમ જમ્યા પછી.